નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે કેન્દ્ર સરકાર 1961ના એડવોકેટ એક્ટમાં ફેરફાર કરવાની તૈયારીમાં જોવા મળી રહ્યું છે, જેમાં એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ 2025 ઉપર 14 રાજ્યોના વકીલો કેન્દ્ર વિરુદ્ધ ક્યાંક એક થયા છે તેવી બાબત પણ સામે આવી છે। ત્યારે જો વાત કરીએ તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ બિલ પાછું ખેંચવાની પણ ક્યાંક માંગ કરી છે। આ બિલમાં શું છે, કેમ અત્યારે તો પાછું ખેંચવાની અત્યારે માંગ પણ કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ દિલ્હીથી શરૂ થયેલો વિરોધ અત્યારે 14 રાજ્યોમાં જોવા મળી રહ્યો છે। અને બીજી બાજુ મહત્વની વાત કરીએ તો નવા બિલમાં ઘણા બધા બદલાવોથી વકીલોની સ્વતંત્રતા ઉપર પણ ક્યાંક અસર થઈ શકે છે તેવી બાબત પણ સામે આવી છે। આ તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર રાજેન્દ્ર શુક્લા, કે જેઓ વરિષ્ઠ ધારાશાસ્ત્રી છે, સાથે સાથે હિતેશભાઈ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય છે, સાથે સાથે ઉમેશભાઈ પંચાલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એડવોકેટ છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। શુક્લા સાહેબ, શરૂઆત મારે આપનાથી કરવી છે। જે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા 1961ના એડવોકેટ એક્ટમાં ફેરફાર કરવાની જે બાબત અત્યારે તો મૂકવામાં આવી છે અને નવું જે બિલ પણ અત્યારે લાવવાની બાબત જોવા મળી, આ નવું બિલ શું છે, તેમાં કઈ કઈ અત્યારે તો વિસંગતતાઓ જોવા મળી રહી છે કે જેના કારણે વિરોધ જોવા મળી રહ્યો છે? પહેલી વાત એ છે કે કલમ 35A લાવવાની વાત છે। 35 એવું કહે છે કે હડતાલ અને કોઈ પણ જાતના ધરણા વિરોધ ના થઈ શકે। હું તમને હાલનો હમણાંનો જ હાઈકોર્ટનો કિસ્સો કહું કે હાઈકોર્ટમાં એક મેટર ચાલી જેમાં 15 ફાઇલો ગુમ થયેલી છે 6 મહિનાથી। એ બાબતમાં એક જજ સાહેબે એનો વિરોધ કર્યો કે આ ખોટું છે, આમ તેમ, એટલે એમને બોર્ડમાંથી ઉઠાઈ અને રોસ્ટરમાંથી જોઈન્ટ બેન્ચમાં મૂકી દીધા ચીફ જસ્ટિસે। પછી ચીફ જસ્ટિસનો અત્યારે વિરોધ ચાલે છે કે આમની બદલી કરો। હવે તમે મને કહો કે જો આ અધિકાર લઈ લેવામાં આવે તો અમારે વિરોધ કઈ રીતે કરવાનો? એ કઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી આપી। વકીલો હડતાલ ના પાડે। અને બીજું તમને કહું કે આ અંગ્રેજો વખતના જે ગાંધીજીએ વિરોધ નોંધાનો ત્યારથી આ જ મેથડ છે કે તમે સામૂહિક અને શાંતિપૂર્વક દેખાવો કરી શકો। આ ચીફ જસ્ટિસે જો બદલવામાં ના આવે, જે રોસ્ટર બદલી નાખ્યું એક જજ સાહેબનું, બધા સંદીપભાઈ દવે કે એવું કઈ લોર્ડશીપનું નામ છે, તો એ વસ્તુ એમણે ડેમોક્રેટિક વાત કરી અથવા જ્યુડિશિયલ વાત કરી। 15 ફાઇલો ગુમ થઈ જાય એના માટેની જે રજિસ્ટ્રાર છે એની સામે એક્શન લેવાની વાત કરે તો ખોટું શું છે? તો એ 35A જે છે એ ખોટી વાત છે। બીજી વસ્તુ એ છે કે વ્યવસાયિક પરિભાષાનું વિસ્તૃતીકરણ કરવામાં આવી છે। એટલે ધારો કે સોલિસિટર છે અથવા ઘરે બેસીને ટાઇટલનું કામ કરતા હોય અથવા કોર્ટમાં એટેન્ડ જ ના કરતા હોય, એ બાબત તો કદાચ ગ્રાહ્ય છે, કારણ કે કદાચ જે પણ વકીલાત જેવું કામ કરે અથવા વકીલાતનું કામ કરે, ડિગ્રી હોલ્ડર હોય અને સનદ હોલ્ડર હોય તો એ ચાલી શકે। કલમ 4 છે એમાં સરકારને દરમિયાનગીરી કરવાની સત્તા આપી છે અને નોમિનેશન કરવાની 3 જણની જરૂર છે, 3 જણને મૂકી શકે। એ વસ્તુ ગેરવાજબી છે। અત્યારે તમે જુઓ છેલ્લા 25 વર્ષથી આપણે ત્યાં સરકાર કોની છે? તો એક જ પક્ષની છે, ભાજપની। એની અસર ક્યાં પડી છે કે અમારું બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે એની અંદર ટોટલી એ લોકો સમરસતા રાખે છે કે ગમે તે રાખે, પણ ટોટલી બધા કેન્ડિડેટ ભાજપના જ આવે। હમણાં એક ભાઈ આવ્યા છે, એ તો મેં એવું સાંભળ્યું કે ઇલેક્શન લડ્યા નથી, જીત્યા નથી, અને હી ઇઝ હોલ્ડિંગ ધ ચેરમેન, ધ પોસ્ટ ઓફ ચેરમેન। હવે જો આ બાબત હોય તો તમે ક્યાંથી એક્સપેક્ટ કરો કે ડેમોક્રેસી રહે? એટલે હકીકતમાં જે સ્વતંત્રતાનો કે ન્યાયિક તાનો જે રહેવું જોઈએ એને પહેલા એક જ સત્તા ચાલે છે કે જે સરકારમાં છે એમના માણસોને મૂક્યા કરે છે, અને ભલે પૈસા લઈ આવતા હશે 5 કરોડ 10 કરોડ, પણ એ બધા પૈસા જે છે એમાં અમારે પૂછાય નહીં કે શામાં વાપરો છો? જે લોકો સ્ટ્રગલિંગ વકીલો છે, જુનિયર વકીલો, એને આપો ને 2 વર્ષ સુધી જે જુનિયર વકીલ નોંધાય એને દર મહિને 3000 આપો, જેને જરૂર હોય 2000 આપો, એક્ઝિસ્ટિંગ એલાઉન્સ તો આપો। આટલા બધા પૈસા શું કરવાના? એટલે અથવા બીજું એમને બુક્સ આપો મફત, એમને વાંચવાની સગવડો કરી આપો। એટલે કહેવાનો મુદ્દો જે છે, એટલે એ બાબતમાં પણ આપણે કહી શકતા નથી, કારણ કે તો પછી કે તમે બહારની વિરુદ્ધમાં બોલો છો। ત્રીજી વસ્તુ છે વન ટાઈમ વન વોટ પોલિસી। એ વાત સાચી છે કે એ વન બાર એસોસિએશન સાથે તમે જોડાયેલા હો અને એક મત આપો, એ સાચી વાત છે, જરૂરી વાત છે। તમે 4 જગ્યાએ મત આપો, 4 જગ્યાએ જુદી ચૂંટણી થાય, એ સાચી વાત નથી। પણ ધારો કે હું હાઈકોર્ટ બારમાં રહ્યો થોડો વખત, પછી મને થયું હું ડિસ્ટ્રિક્ટ બારમાં જાઉં, તો ત્યાં હું વન વોટ વન બારમાંથી નીકળી જાઉં અને પછી આમાં જાઉં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જાઉં, તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હું મત આપી શકું।
આમાં કમ્પલસન એવું છે કે તમે જે બારમાં રહે એમ જ તમારે કરવાનું. કોઈ મેટ્રોનો છોકરો હોય અને શીખીને પછી એમ કે મારે હાઈકોર્ટમાં જવું છે અને હાઈકોર્ટના બારમાં થાય તો એ મત આપી શકે એવું હોવું જોઈએ. પણ બેઝિકલી મને એવું લાગે છે કે આ વસ્તુ પણ વ્યાજબી નથી. છેલ્લી વાત કે પ્રોફેશનલ મિસકન્ડક્ટ કલમ 45B ની વાત કરી. હવે આમાં બહુ ફની અને મને તો થોડી સ્ટુપિડિટીની વાત લાગે છે. એમાં એવું લખ્યું કે જેને નુકસાન થયું હોય એ ક્લાયન્ટ તમારા વિરુદ્ધ ફરિયાદ કરી શકે. મેં વિસ્મયને સજા કરવામાં BMW ના કેસમાં એક્ટિવ રોલ ભજવીને 5 વર્ષની સજા કરાઈ. હવે આ સુધારો આવી જાય તો વિસ્મય મારા પર કેસ મૂકે કે વકીલ સાહેબ મારા વિરુદ્ધ બહુ લડાતા. એટલે તમે એવું માનો છો કે તમારા ક્લાયન્ટને છેતરો નહીં, એ અત્યારની પરિસ્થિતિ છે. પોતાના ક્લાયન્ટને દગો ના કરાય, છેતરાય નહીં, પરંતુ સામેવાળા પણ જો તમારા પર ફરિયાદ મૂકે હારી ગયેલો કે સજા પામેલો ક્લાયન્ટ, દીવાની કેસ હતો, મિલકતનો ઝઘડો, અને કોઈ ભાઈ બેનને ભાગ ના આપતો મેં ભાગ અપાયો તો પછી કાલે ભાઈ મારા પર કેસ મૂકે. એટલે ડુ યુ વોન્ટ ટુ ઇન્વાઇટ મોર કેસીસ? ડુ યુ વોન્ટ ટુ ક્રિએટ મોર એજ્યુડિકેશન કેસીસ? તો એ વસ્તુ વ્યાજબી નથી, છેતરવા ના જોઈએ. પણ હું તમને એ પણ કહું છું કે મને ઘણા બધા અનુભવો છે કે ક્લાયન્ટો પણ તમને છેતરે, અધૂરી વાતો કહે, ભળતી વાતો કરે અને પોતે બેનિફિટ લે. અમારા વકીલો રેપના કેસમાં છોડાવતા હશે, મર્ડરના કેસમાં છોડાવતા હશે, દારૂડિયાઓને છોડાવતા હશે, ડ્રગ્સ વાળાને છોડાવતા હશે. તો ડુ યુ બિલીવ કે બધા સાચા ક્લાયન્ટો છે? અથવા છોડાવે તો એ સાચા જ રજૂઆતો કરતા હશે? કોઈ ગુનો કબૂલે દારૂ વેચતા પકડાય? એટલે કહેવાનો મુદ્દો શું છે કે પક્ષકારો જ્યારે એમનો લાભ હોય ત્યારે એમના બેનિફિટની વાતો કરે, ભળતી હકીકતો આપે. એટલે પછી એમ કે મારા સામેવાળા મારા પર કેસ મૂકી શકે, એ તો પ્રિસાઇઝલી ખોટી વાત છે. એટલે મારે આટલા જી જી બિલકુલ બિલકુલ. હિતેશભાઈ, જ્યારે એડવોકેટ સુધારા બિલની વાત કરવામાં આવે છે તો એડવોકેટ્સ અમેન્ડમેન્ટ બિલ 2025 ઉપર ક્યાંક જે પ્રકાશ પાડવાનો હતો તે પ્રકાશ તો અત્યારે હાલ તો રાજેન્દ્રભાઈએ પાડી લીધો કે ના અત્યારે હાલની પરિસ્થિતિ શું છે કે શું નહીં, તેમ કયા કારણોસર અત્યારે તો વિરોધ થઈ રહ્યો છે. બાર કાઉન્સિલ તેમાં કેવા પ્રકારની અત્યારે તો રજૂઆત કરી રહ્યું છે? જો આપ ત્યાંથી અનમ્યુટ કરજો. ઓકે, બાર કાઉન્સિલે આજે એમેન્ડમેન્ટ બિલ લાવ્યું છે, એના માટે વિરોધ નોંધાવી દીધો છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ આ જે એમેન્ડમેન્ટ બિલ છે એના માટેનો વિરોધ સરકારમાં મોકલી આપ્યો છે. અને ખરેખર જે આ એમેન્ડમેન્ટ બિલ છે એ વકીલોની સ્વતંત્રતા ઉપર તરાપ જ સમાન છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જે છે એ સ્ટેચ્યુટરી બોડી છે અને આ બિલ લાવીને સરકાર આ બે સ્ટેચ્યુટરી બોડીઓમાં હસ્તક્ષેપ કરવા માંગે છે. એ સરકાર એમના 3 નોમિની મૂકવા માંગે છે અને સરકાર એવું ઈચ્છે છે કે એ બાર કાઉન્સિલમાં એના 3 નોમિની મૂકીને સરકાર પોતે આ જે સ્ટેચ્યુટરી બોડી છે એ પોતે ચલાવે. એ સામે બી સખત વિરોધ છે અને એ વિરોધ પણ સરકારશ્રીને મોકલી આપવામાં આવ્યો છે. અને આવતીકાલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, અમારા બાર કાઉન્સિલ ગુજરાતના ચેરમેન, વાઇસ ચેરમેન, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને તમામ આખા ઇન્ડિયાના તમામ સ્ટેટના ચેરમેન, વાઇસ ચેરમેન કાલે દિલ્હી મુકામે જનાર છે અને સરકારને તે અંગે રજૂઆત કરનાર છે. રજૂઆતો કરે છે, સામેથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ખરી? રજૂઆતો થશે ત્યાર પછી જ એની પ્રતિક્રિયાઓ આવશે ને. હજુ રજૂઆતો કરવા માટે કાલે જશે, ત્યાર પછી સરકાર સાથે ચર્ચા વિચારણા થશે, પછી એની પ્રતિક્રિયાઓ આવશે ને. એટલે હિતેશભાઈ અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેમાં હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી એવું કહી શકાય અત્યારે હાલ તો? કોઈ નહીં, બધી જગ્યાએથી વિરોધ અત્યારે જઈ રહ્યા છે, એટલે હજુ સુધી સરકાર તરફથી એની કોઈ પ્રતિક્રિયા મળી નથી. જી બિલકુલ. ઉમેશભાઈ, આજે અત્યારે હાલ બિલ આવ્યું છે સામે, જેને એમ કહેવાય ને કે વિસ્તૃતથી અત્યારે હાલ ચર્ચા તો કરી દેવામાં આવી ને ક્યાંક હજુ હડતાળ પણ રોકની વાત જોવા મળી રહી છે, વન ટાઈમ વન વોટ પોલિસી પણ અત્યારે તો જોવા મળી રહી છે. તો આજે વકીલો અત્યારે વિરોધ કરી રહ્યા છે, આપ પણ તેને લઈને શું પ્રતિક્રિયા આપશો? યજ્ઞભાઈ, આપણે સૌ જાણીએ કે અત્યારે વકીલો માટે આખા ભારતની અંદર સૌથી ગંભીર વિષય છે અને આપણને સૌને ખબર છે કે ભૂતકાળની અંદર જ્યારે પણ દેશને અંગ્રેજો સામે લડવાની જરૂર પડી હોય કે કોઈ પણ એવી આફત આવી હોય તો મોટા મોટા વકીલોએ ને મોટી મોટી જે આપણી મહાનુભાવો છે એ લોકોએ આડકત રીતે મદદ કરી છે ને એની પાછળ જે મદદ દેશને કરી હોય તો એ અહિંસક રીતે મદદ કરી હોય ને એની અહિંસક રીતની અંદર આપણે મૂકીએ તો ધરણા હોય છે, હડતાલ હોય છે
અત્યારે તમે હડતાલ હોય તો કોઈ મજદૂર ને એ લોકો હડતાલ કરતા હોય, જ્યારે ધરણા અહિંસક રીતે કોઈ પણ અન્ય સામે લડવા માટે કરતા હોય છે. તો વસ્તુ એ બની રહી છે, હું તો અત્યારે સમજો કે એક જુનિયર એડવોકેટ કહી શકું કે હવે નવો છું કે મને એટલો અનુભવ નથી, પરંતુ અમને એઝ અ જુનિયર એડવોકેટ પણ અમને એવી આશા હતી, કારણ કે તમે જ્યારે એડવોકેટ તરીકે જોડાઓ છો ત્યારે ડબલ ગ્રેજ્યુએશન કરો છો, 2-3 વર્ષ ત્યાં પ્રેક્ટિસ કરો છો, ઓલમોસ્ટ 30 વર્ષની કોઈ પણ યુવાની એક ઉંમર થઈ જતી હોય છે છોકરા છોકરીની, ને છતાં પણ એમને કોઈ એવું મહેનતાણું મળતું નથી. એ આખા ભારતની સિચ્યુએશન છે ને આ બાબતે આપણા પૂર્વ સીજીએ પણ કીધું છે ચંદ્રચૂડ સાહેબે કે આ બાબતે પણ કંઈક વિચારવું જોઈએ કે જુનિયરોને કંઈ મળતું નથી. તો અમને એવી આશા હતી કે જે એમેન્ડમેન્ટ બિલ 9/2025 આવશે તો એની અંદર જુનિયરો માટે કંઈક વિચારવામાં આવશે, એમને કંઈક પગાર બાબતે વિચારવામાં આવશે, એમને કંઈક સ્ટાઇપેન્ડ બાબતે વિચારવામાં આવશે. આ તો એની કરતા ઉલટું થઈ રહ્યું છે કે અત્યારે પરિસ્થિતિ એ થઈ રહી છે કે ગ્રાન્ટેડ કોલેજો બંધ થઈ રહી છે, જુનિયરોને દૂર કરવાની એક આડકતરી રીતે દૂર કરવા માંગતા એવું લાગી રહ્યું છે. અને જો આ બાબતે કંઈ પણ અમારે વિરોધ કરવો છે, ઇવન તમે સમજો કે સિસ્ટમની અંદર કોઈ પણ ન્યાય લેવા માટે જતું હોય છે તો એ ન્યાય મંદિર તરીકે કોર્ટ પાસે જતું હોય છે, અને કોર્ટ પાસે જવા માટે એક વકીલ જ એનો એક આધારભૂત હોય છે. હવે વકીલને જો કંઈ બી અન્યાય થતો હોય તો વકીલ જો ધરણા કરશે તો તમે પણ એને આ રીતના રિસ્ટ્રિક્શન મૂકી અને એને દબાવવા માંગશો તો આ ટોટલી ખોટું છે. તો આ બાબતે એક જુનિયર એડવોકેટ તરીકે હું એટલું કહેવા માંગીશ કે અમે સરકાર તરફથી આશા રાખી હતી કે જુનિયર એડવોકેટને સ્ટાઇપેન્ડ માટે, પગાર બાબતે કે વિવિધ એવા નિયમો લાવવામાં આવે કે અમુક મારા ખ્યાલથી કેરલા સ્ટેટે એક એવું સ્ટાઇપેન્ડ ડિક્લેર કર્યું છે જુનિયર એડવોકેટને 5,000 આપવાનું. તો એ બાબતે અમને આશા હતી. બીજી વસ્તુ એ છે કે અવારનવાર જોઈએ તો ગુજરાતનો એક હમણાં ભૂતકાળનો એક કિસ્સો હતો કે જેની અંદર વકીલ ઉપર પોલીસે હુમલો કર્યો હતો. તો તમે વિચાર કરો કે વકીલોની પણ સુરક્ષા જ્યાં દેશની અંદર ના હોય, દિલ્હી જેવી રાજધાની કે જ્યાં આપણે સુપ્રીમ કોર્ટ આવેલી છે ત્યાંના વકીલોને કોર્ટની અંદર જઈને ગોળી મારીને મારી દેવામાં આવતા હોય, તો એમેન્ડમેન્ટ બિલની અંદર એ કઈ સુરક્ષાની તો કઈ વાત જ નથી આવી. એટલે હકીકત વસ્તુ એ બની રહી છે કે આ એમેન્ડમેન્ટ બિલ જે વકીલો કરતા એવું લાગી રહ્યું છે કે સરકાર પોતાનું જે કોઈ પણ રીતે એક જે સ્ટેચ્યુટરી બોડી છે એ ખુદ એક બોડી છે કે જાતે નિર્ણય લઈ શકે, કે જેમ આપણે બીસીઆઈ ના મેમ્બર, બીસીજી ના મેમ્બર હિતેશભાઈએ કીધું અને અમારા સિનિયર એડવોકેટે કીધું. તો આ એમેન્ડમેન્ટ બિલની અંદર જે હકીકતની અંદર છે એ કંઈ દેખાતું નથી, પરંતુ કંઈક ને કંઈક રીતે જે સ્વાયત્તતા હતી વકીલોની છીનવામાં આવી રહી છે, બીસીઆઈની છીનવામાં આવી રહી છે અને સ્ટેટ બોર્ડોની સ્વાયત્તતા છીનવામાં આવી રહી છે. અને એ રીતના આડકતરી રીતે એના મેમ્બરોને ઘૂસણવામાં એવું કહેવામાં આવતું છે કે રાજનીતિ ના થવી જોઈએ. તો વકીલ એક એવું માધ્યમ છે કે જ્યાં કોઈ જાતિ, ધર્મ, રાજકારણ જોતો નથી, પરંતુ આડકતરી રીતે આની અંદર પણ પોલિટિક્સ મૂકવામાં આવી રહ્યું છે. તો જેનો યજ્ઞભાઈ સખત વિરોધ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોની અંદર અમે અમારું જે સ્ટેટ બાર કાઉન્સિલ છે, જે જિલ્લા બાર કાઉન્સિલ છે એના સહયોગથી અમે જુનિયર વકીલો જે કંઈ પણ સહયોગ થાય અને અમારી માંગ છે કે એની અંદર સુરક્ષાના એમેન્ડમેન્ટ આવે, એની અંદર વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડ અને પગારના એમેન્ડમેન્ટ આવે એવી અમે માંગ કરીશું. હિતેશભાઈ, આ બિલ આવ્યા તેની પહેલા બાર કાઉન્સિલ સાથે કોઈ ચર્ચા કરી હતી? બાર કાઉન્સિલ સાથે ચર્ચામાં અભિપ્રાયો મંગાવવામાં આવેલા હતા અને જે ઉમેશભાઈ કીધા એ બધા તમામ અભિપ્રાયો પણ અમે મોકલાવેલા હતા. તે છતાં પણ એ અભિપ્રાયોને ધ્યાને લેવામાં આવ્યા નથી સરકારશ્રી દ્વારા, એવું અમને દેખાઈ આવે છે. રાજેન્દ્રભાઈ, આપે કોઈ અભિપ્રાયો મોકલ્યા હતા કે ના અત્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ છે તેમાં આ તમામ અત્યારે તો ક્યાંક નિયમો લાગુ કરવાની જે જરૂર છે પરંતુ એ નથી કરવામાં આવ્યું અને જે નવું જ કંઈક અત્યારે તો બિલ લાવવામાં આવ્યું અને બીજી એક બાબત એ પણ છે કે ચલો આપણે એમ સમજી શકીએ પરિવર્તન એ સંસારનો નિયમ છે, ક્યાંક નવું બિલ લાવવું પણ જરૂરી હતું, પરંતુ અત્યારે હાલ જ કેમ નવું બિલ લાવવાની એક ફરજ પડી? આપ તેને લઈને પણ શું કહેશો? એકચ્યુઅલી મદન મિશ્રા નામના એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવેલી, એ દિલ્હીના એડવોકેટ છે સિનિયર, અને મદન મિશ્રાની અધ્યક્ષતામાં એક કમિટી બનેલી. એ કમિટીએ બધાના વ્યૂ લીધેલા, પણ આમાં એવું થયું ધારો કે આઈપીસીને કાઢવાનો હતો અને ન્યાય સંહિતા લાવવાની હતી, તો એ વખતે બધા લોકોના વિગતવાર મંતવ્ય લેવાયા હતા. આ કેસમાં ખરેખર ઇન્ડિવિજ્યુઅલ સિનિયર વકીલોના પણ મંતવ્ય લેવા જોઈએ. અને મેં તમને કીધું કે જે વકીલો જે છે એ લોકો ખરેખર તો બંધારણના સપોર્ટર છે. ન્યાયતંત્ર જે છે આપણે ત્યાં કુલ લોકશાહીના 4 ખંભ છે, એટલે આમ 3 છે, એની અંદર આપણે આને લઈ લઈએ સંસદને, એટલે સંભાવ્ય તંત્ર છે, એટલે બીજી બાજુ આખી જ્યુડિશિયલ તંત્ર છે, અને ત્રીજું છે એ અધિકારીઓ છે. તો જે જ્યુડિશિયલ તંત્ર છે એના પાયામાં કોણ છે? તમે હાઈકોર્ટના વકીલને લાવો છો કે હાઈકોર્ટના જજને લાવો છો ક્યાંથી? વકીલોમાંથી લાવો છો. સુપ્રીમ કોર્ટના જજ સાહેબ કોણ બને છે?
કોલેજિયમ નક્કી કરે વકીલમાંથી બને છે. એટલે તમે તમારા પાયાને જ કુહાડી લઈને કાપવા બેઠા છો. જે તમારો ડેમોક્રેટિક સ્પિરિટ હોય તો બધી કોર્ટોને જજ કોણ પૂરા પાડે છે? વકીલો પૂરા પાડે છે, વકીલોના મંડળો પૂરા પાડે છે કે ભાઈ ઇઝ અ નાઇસ પર્સન, ઇઝ અ ઓનેસ્ટ પર્સન, ઇઝ અ એફિશિયન્ટ પર્સન, તેને નિમણૂક કરો હાઈકોર્ટમાં. તો એ જે છે બધી જગ્યાએ પરીક્ષાઓ નથી. જે લોઅર ડિસ્ટ્રિક્ટ જજ છે અથવા એની નીચે જેમ એફસી છે ત્યાં ગેમ ધ એક્ઝામ્સ, પણ આ લોકોની એક્ઝામ નથી. તો કહેવાનો મુદ્દો એ છે કે જે તમારા પાયાના મૂળિયા છે એમાં તમે એસિડ રેડવાનું કામ કરો. જે ડેમોક્રેટિક સ્પિરિટ છે, તમને ખોટું કે કોઈ રાજકારણીએ ગુનો કરે તો એને સજા કરવાનું કામ કોણ કરશે? અથવા એના વિરુદ્ધ લડવાનું અથવા એની ફેવરમાં લડવાનું તો લોયર કરશે ને કોર્ટ કરશે. એટલે બેઝિકલી આ લોકોનું ધ્યાન કંઈ ભટકી ગયું છે અને આટલા બધા વિરોધ કરે હું પ્રશંસા કરું છું. એટલે અમારા મિત્ર બેઠા છે બાર કાઉન્સિલ વાળા ઉપપ્રમુખ સાહેબ છે ને, તો સભ્ય એમણે પણ જે વિરોધ નોંધાયો છે એ સારી વાત છે. અને ખરેખર તો આ તો ડબલ એન્જિન સરકાર વાળા છે. આ લોકો ધારે તો મોદી સાહેબને કહીને તાત્કાલિક આ બધું પડતું મુકાઈ દે. જે પટેલનું એટલું ચાલે કે જો જે પટેલ અમારા બહારના પ્રમુખ છે બારેશ્વરી, એ ના બધા કહે તો કાલે આખું બિલ ઉડી જશે. અમિતભાઈને કહે કે આમને કહેતો. એટલે જો ખરેખર એમની શક્તિઓનો સદુપયોગ થાય, સમન્વય થાય અને આ ખોટા સુધારા છે. ખરેખર અમારા જે જુનિયર મિત્રએ કહ્યું કે છે વકીલોને પ્રોટેક્શન આપવાની જરૂર છે. વકીલોને ખરેખર તંત્રનો ભાગ છે. જે ક્રિમિનલ જ્યુડિશિયલ સિસ્ટમ છે આખી, એમાં પહેલો હિસ્સો પોલીસ છે, બીજો હિસ્સો જજીસ ને કોર્ટ છે, ત્રીજો હિસ્સો જેલ છે. તો વી આર ધ ઓફિસર્સ ઓફ ધ કોર્ટ. અમારા મિત્ર કહેશે કે વકીલ કોણ છે? બધા કોર્ટના કાયદેસરના અધિકારીઓ છે અમે લોકો. અમે ત્યાં કહીએ જે કહીએ સોગંદનામા પર કહીએ, સાચી હકીકતો રજૂ કરીએ. અમે જજમેન્ટ રજૂ કરીએ, જસ્ટિસ લઈ લે વાંચી લે, બરાબર છે. એટલે કહેવાનો મુદ્દો શું છે કે આ વસ્તુમાં આ લોકો ધારશે તો હું માનું છું કે અમારી ટીમ જ એટલી મજબૂત છે કે આ સુધારા અટકાઈ શકશે. મિસ્ટર પટેલ અને બીજા સાહેબ બેઠા છે. આઈ હોપ કે દે વિલ ડુ ઇટ સમથિંગ સ્ટ્રોંગલી. હિતેશભાઈ, આગામી સમયમાં કેવા પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે, કેવી રીતની રજૂઆતો આગામી સમયમાં કરવામાં આવશે? હિતેશભાઈ અનમ્યુટ કરજો. કાલે દિલ્હી મુકામે જઈ તમામ સ્ટેટ બારના વાઇસ ચેરમેનો જે રજૂઆતો કરશે અને ત્યાર પછી ત્યાંના સરકારશ્રી દ્વારા કેવી પ્રતિક્રિયાઓ મળી રહી છે તેને ધ્યાને લઈ અગાઉનો વિરોધ પ્રદર્શન અને જો હડતાળ પાડવાની જરૂર પડશે તો શાંતિપૂર્વક હડતાળ પાડીને પણ એનો વિરોધ કરશું. કોર્ટ કામકાજથી અળગા રહીશું અમે અને એ રીતને વિરોધ પ્રદર્શન કરીશું. અને જરૂર પડે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવાનું હોય, સરકાર શ્રીને દિલ્હી આવેદન પત્ર આપવાનું હોય, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં આવેદન પત્ર આપવાનું હોય, એ તમામ જગ્યાએ આવેદન પત્રો પણ આપીશું અને સખતમાં સખત વિરોધ કરીશું. હિતેશભાઈ, અહીંયા રાજ્ય સરકારમાં કોઈ રજૂઆત કરી આપે? રાજ્ય સરકારમાં નથી, આ કેન્દ્ર સરકાર દ્વારા એમને એટલે અહીંયાથી પણ થોડી ઘણી રજૂઆતો જાય તો પછી ઉપર દિલ્હીમાં થોડું પ્રેશર બને એટલા માટે જ્યુડિશિયલ નથી સાહેબ, બરાબર કે હિતેશભાઈ? જ્યુડિશિયલ કેન્દ્ર સરકારને જ છે. કેન્દ્ર સરકાર બસ, હા, એટલે કેન્દ્ર સરકારને જ રજૂઆત કરી છે બધી. જી બિલકુલ. જી, એક બાજુ જે રીતે રજૂઆતો તો કરવામાં આવી, પરંતુ હિતેશભાઈ ક્યાંક રજૂઆતો ન માનવામાં આવી તો પછી કેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે? એ તમને મેં અગાઉ જણાવ્યું એમ અમારે કામકાજથી અળગા રહેવું પડશે અને તમામ જગ્યાએ દરેક કોર્ટોમાં વિરોધ માટે અમારે બધાને સાથે ભેગા કરીને વિરોધ કરશું. આખા ગુજરાતમાં 200ની ઉપર બાર એસોસિએશનો છે અને તમામ બાર એસોસિએશનો ભેગા કરી એનો વિરોધ કરશું. અને ક્યાંક જે તમારા અભિપ્રાયો જે આપવામાં આવ્યા હતા તેને પણ હવે તેમાં આવરી લેવામાં આવે, તેના માટે પણ રજૂઆતો થશે. એ અંગે અમે સૂચનો આપીશું ફરી અને એને એ આવરી લેવામાં આવે એના માટે બને એટલો અમે જોરશોરથી પાછળ લાગી જઈશું.
એક બાજુ જ્યારે વકીલોની વાત કરીએ તો વકીલોની સ્વતંત્રતા ઉપર અત્યારે હાલ તો તરાપ મારવાની જે બાબત જોવા મળી રહી છે અને ક્યાંક જે અત્યારે હાલ જે કહેવાય ને કે શરૂઆત જ્યારે વકીલાતમાં અત્યારે હાલ તમામ જે વકીલો કરતા હોય તેમના માટે પણ એક એમ કહેવાય ને કે એક બહુ અગત્યનું પાસું અને એક મહત્વનું પાસું કહેવાતું છે, પરંતુ તેમાં જ જો પહેલેથી સ્વતંત્રતા ઉપર અત્યારે હાલ તો તરાપ લગાવવામાં આવે તો ક્યાંક યોગ્ય ન પણ કહી શકાય. ઉમેશભાઈ. ચોક્કસ યજ્ઞભાઈ, કારણ કે મેં તમને અગાઉ પણ કીધું કે જ્યારે એક વકીલ તરીકે કોઈ યુવા જોડાતો હોય છે તો એની એ ડબલ ગ્રેજ્યુએટ કરી લે છે ને ઉંમર એપ્રોક્સ એક્સપિરિયન્સ કર્યા બાદ 25 થી 30 વર્ષ સુધીની હોય છે. ને આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે એટલી હદે મોંઘવારી છે કે પોતાનું ગુજરાન ચલાવી નથી શકાતું. તો એક જે વકીલ યંગ જે વકીલ હોય છે કે જુનિયર વકીલ હોય છે એની ઉપર એક ઘરનું પણ પ્રેશર હોય છે, એના બીજા પણ સમાજના રિવાજો હોય છે, એના લગ્નની જવાબદારી હોય છે, અને જો લગ્ન થયા હોય તો એના પરિવારની જવાબદારી હોય છે. તો આ બધાની અંદર જ્યારે એક માનસિક એક રીતે તણાવ કહી શકે એવું અનુભવ તો એની જગ્યાએ અત્યારે વસ્તુ એ બની રહી છે કે વકીલોને વધારે સ્વતંત્રતા મળવી જોઈએ કે ચલો એને એવું જો સરકારે એમેન્ડમેન્ટ બિલની અંદર મૂક્યું હોત કે આ જે જુનિયર વકીલ છે અમુક ઉંમર સુધી કે જ્યારે એને એક સિનિયોરિટીનો એક્સપિરિયન્સ ના થાય ત્યાં સુધી એને 5,000 10,000 કે અમુક સહાય આપવામાં આવશે. એની જગ્યાએ બીજી વસ્તુ એ પણ મૂકી હોય કે ઘણી બધી અત્યારે વકીલાત ફિલ્ડની અંદર દીકરીઓ પણ છે કે છોકરીઓ જે પોલીસ સ્ટેશનની અંદર જઈ રહી છે, રાત્રે જરૂર પડે તો રાત્રે પોલીસ સ્ટેશનની અંદર જતી હોય છે, તો એમની સુરક્ષા માટે શું હોય છે. દરેક સિટીની અંદર આપણે જોઈએ છે ક્રાઇમ રેશિયો એટલો ખરાબ છે કે છોકરાઓ અત્યારે સુરતની જ ઘટના છે કે પોલીસ જ્યારે એને પકડવા જાય છે એને ચપ્પુથી પોલીસને મારે છે. તો તમે વિચાર કરો આવા ક્રિમિનલ સામે જ્યારે કોઈ બેન દીકરી કે કોઈ યંગ વકીલ જ્યારે પોલીસ સ્ટેશન જતો હોય તો એને કેટલી ધાક ધમકી મળતી હોય છે. તો આ બાબતે સુરક્ષાના એમેન્ડમેન્ટ હોવા જોઈએ. તો આ બે વસ્તુ વિચારવામાં આવતી નથી. તો કે લાગતું નથી કે એક જુનિયર એડવોકેટને જે સમજો કે પોતાનું કેરિયર જે બનાવવા માંગતો હોય છે કે પોતાના 12મા ધોરણ પછીના 6 વર્ષ એને ગ્રેજ્યુએશનમાં કાઢ્યા હોય, LLB સાથે ગ્રેજ્યુએશનમાં 6 વર્ષ કાઢ્યા હોય, પ્લસ એક્સપિરિયન્સ માટે બીજા વર્ષ કાઢ્યા હોય, તો એક જે એને હોપ હોય છે સિસ્ટમ ઉપરથી કે આપણે શું જોઈએ કે તમે ઇન્ડિયાની અંદર તમે પ્રેસ લખાવો કે વકીલ લખાવો તો એક બહુ મોટી ઇમેજ ઊભી થતી હોય છે. એને પરિવારની અંદર વકીલ સાહેબ કહીને બોલાવતા હોય છે, પરંતુ જ્યારે આવક માટે એને મૂકવામાં આવે તો આવક કઈ હોતી જ નથી, સામે કઈ સુરક્ષા હોતી નથી. આ તો ઉલટું એ થાય કે પોતાનું જીવનું જોખમ મૂકી અને પોતાને એક બલિદાન માટે વોરવા જતું હોય એવું એક ફિલ્ડ બની જશે. તો યજ્ઞભાઈ આ એક ખૂબ જરૂરી છે ને આ બાબતે અમે વિચારીએ છીએ કે અમારા જે બાર કાઉન્સિલ ગુજરાત છે એને એક આવેદન આપીએ જુનિયર વકીલો તરફથી કે જે કંઈ પણ તમે રજૂઆત કરો દિલ્હીની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટને તો એની અંદર બિલ તો રદ થાય, પરંતુ જો નવેસરથી અગાઉ કોઈ પણ સેશનની અંદર બિલ આવે તો સુરક્ષા અને જુનિયરોને સ્ટાઇપેન્ડ મળે એ બાબત ચોક્કસ સમયમાં આવે અને એ જ રીતે વિરોધ કરવામાં નહીં કે માત્ર ખાલી બિલ પાછું લેવામાં આવે. રાજેન્દ્રભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ કોમેન્ટ આપના તરફથી. એટલે આમાં મેં આપણે કહ્યું ને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, તમને કહું કે જે ફ્રી લીગલ એડના કેસો સરકાર ચલાવે છે એની અંદર શુલ્ક ફી મળે છે, 250 રૂપિયા 500 રૂપિયા ટાઈપના થાય કે ટાઈપના જુદા ખર્ચા મળે પણ ફી 500 રૂપિયા મળે છે. એટલે એ ખરેખર વકીલની મજાક અને મશ્કરી છે. તમે જુનિયર વકીલ હો, તમને ફ્રી લીગલ એડનું કામ મળે. ફ્રી લીગલ એડ ખબર છે ને, મફત સરકાર કાનૂની સહાય આપે છે. એની ફીઓના સ્ટાન્ડર્ડ જુઓ, સરકારી વકીલોના પગારના ધોરણ જુઓ, પછી તમે કહો કે આ કરપ્શન કરે છે, આ ખોટું કરે છે, પણ તમે આ લોકોને સર્વાઈવ થાય એટલું મિનિમમ વેજીસ નથી મળતું. આજે જુનિયર ભાઈ કહે છે મારા મિત્ર, એમની વાત 100% સાચી છે. બાર કાઉન્સિલે પણ ઇનિશિયેટિવ લેવો છે અને સરકાર ઇનિશિયેટિવ લેવો છે. બાર કાઉન્સિલે PIL કહીને ભાવ વધારવો જોઈએ. તમે અત્યારે જોઈને ફ્રી આમાં પૂછીને ફ્રી લીગલ એડમાં 500-700 રૂપિયા 500 રૂપિયા પણ પેટ્રોલ નીકળે, ટિકિટ નીકળે, ટાઈપ કરાવો તો એનો ખર્ચો નીકળે. હવે તમે મફત કાનૂની સહાય ક્યાંથી આપવાના? કોઈ બેનને ખાધા ખોરાક એનો કેસ લડવો છે. એટલે ટૂંકમાં આ વિષયાંતર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા, જે બીજા સબ્જેક્ટમાં કરવામાં આવે છે એ જ પ્રમાણે આમાં છે. એટલે આ બધી બાબતો રદ કરવી જોઈએ અને વકીલોના કલ્યાણની અને સેફટીની બાબત વિચારવી જોઈએ. ઓકે, તો એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ 2025 ઉપર ક્યાંક વિરોધ તો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં કેન્દ્ર સરકાર તેને લઈને હવે કેવી રીતનું ફેરવિચારણા કરશે તે તો આવનારો સમય જ બતાવશે. રાજેન્દ્રભાઈ, હિતેશભાઈ, ઉમેશભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.